વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રેસીપીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. તો હવે આજે આપણે બનાવવાના છે ડાકોરના ફેમસ ગોટા, જે દૂધથી બને છે. હવે રેડીમેડ પેકેટ જો તમારી પાસે અવેલેબલ છે તો હવે એની બનાવવાની રીત પણ જોઈ લો. તો સૌથી પહેલાં તો 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લીલા મરચાં, જેટલું તમે સ્પાઇસી ખાતા હોય એ અકોર્ડિંગ તમે લઈ શકો છો, અને એક પેસ્ટ બનાવી દો. હવે જે ડાકોરનો ગોટાનો જે લોટ આવે છે એને લઈ લો. એઝ પર રિક્વાયરમેન્ટ્સ મેં તો કમસે 3 કપ જેટલો લોટ મેં લીધો હતો. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી લઈશું જે આપણે પેસ્ટ બનાવી હતી, એટલે કે જિંજર અને ચીલીની પેસ્ટ હતી, એ પેસ્ટને એડ કરી લો. પેસ્ટ એડ થઈ જશે એના પછી એડ કરવાનું છે 3 થી 4 ટીસ્પૂન ઓઇલ, જેના કારણે એની અંદર એક સરસ કરકરો બનશે આપણા ગોટા. હવે મેથી એડ કરી લો. મેં વધારે નહીં, 1 કપ જેટલી મેથી એડ કરી હતી, ફાઇન ચોપ કરેલી. એની સાથે કોરિયન્ડર્સ એટલે કે ધાણા સમારેલા મેં એડ કરી લીધા છે. આની અંદર ઓલરેડી, એટલે કે આ લોટની અંદર ઓલરેડી બધા મસાલા આવે છે ઇન્ક્લુડિંગ સોલ્ટ. તો આપણે કોઈ પણ મસાલા એડ કરવાની રિક્વાયરમેન્ટ્સ નથી, કેમ કે ઘણી વખત એવું થાય છે કે આપણે લોટ તો લાવી લઈએ છીએ ડાકોરનો, પણ હવે એને બનાવો કેવી રીતે, જે એની પાછળ જે પ્રિપેરેશન હોય છે ને, ઘણી વખત એમાં પણ કન્ફ્યુઝન રહે છે. તો આ એક પરફેક્ટ મેથડ છે. હવે એઝ પર રિક્વાયરમેન્ટ્સ આપણે લઈ લઈશું દૂધ અને થોડું પાણી. આ જે લોટ એટલે કે ભજીયાનો લોટ જે બનશે ને, એકદમ પાણી જેવું નહીં બને, એટલે કે નોર્મલી જે આપણે બેસનના ગોટા ઉતારીએ છીએ કે ભજીયા બનાવીએ છીએ એવી રીતે નહીં બને. આ થોડું હાર્ડ બનશે, બિલકુલ આ રીતનો. બસ આ જ રીતે તમારે આ જે ગોટાનું પ્રિપેરેશન છે કરવાનું છે. સાઈડમાં આપણે ઓઇલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જે ડાકોરના ગોટા છે એની અંદર ચણાનો લોટ એટલે કે મેઇનલી ચણા એડ થાય છે, તો એનો જે લોટ છે એકદમ ગરગરો આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણે લો ફ્લેમમાં જ ગોટાને ફ્રાય કરીએ, કેમ કે જો તમે એકદમ હાઈ ફ્લેમમાં ગોટા ફ્રાય કરશો ને તો ગોટા બહારથી તો ક્રન્ચી થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. તો આ વાતનું એકદમ ધ્યાન રાખજો. અને જ્યારે તમે આ ગોટા ઉતારશો ને તો એક વસ્તુનું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે આની અંદર ફીણ ખૂબ થશે, એટલે કે તેલમાં એટલું ફીણ થશે કે ગોટાની વિઝિબિલિટી જ જતી રહેશે, અને કઈ રીતે એને ફ્રાય કરવાના એકદમ કન્ફ્યુઝિંગ થઈ જશે. એનું રીઝન હોય છે દૂધ. જ્યારે દૂધ વધારે પ્રમાણમાં તમે એડ કરશો ને તો ફીણ વધારે થવાના ચાન્સ છે. તો માપનું, એટલે કે જે પ્રકારે 3 થી 4 5 ચમચી જેટલું જ દૂધ એડ કરવાનું, વધારે નહીં. તો સરસ રીતે આપણા ગોટાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે ગરમ ગરમ ગોટા એન્જોય કરો. ડાકોરના ગોટા, દૂધથી બનેલા ગોટા અને ડાકોરના પ્રખ્યાત ગોટા હવે ઘર પર પણ આસાનીથી આપણે બનાવી શકીએ છીએ. તો આ ડાકોરના ફેમસ ગોટા તમને કેવા લાગ્યા, હવે ઘરે પણ બનાવો અને એન્જોય કરો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે મેં આવી અતરંગી રેસીપી ઓલવેઝ હું તમારા સાથે શેર કરતી રહીશ. તો હવે ડાકોરના પ્રખ્યાત ગોટા આપણે એન્જોય કરીશું. દહીં સાથે ખાઓ પીઓ ખુશ રહો, અને હા, જય શ્રી રામ.